અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, મારા શ્રી સજોદમાં રહીને માટીએડ તરફ જવા આગળ નીકળ્યા છે. હવે વિમલેશ્વર એટલે કે જ્યાં રેવા અને સાગરનો સંગમ છે એ નજીક આવી ગયું છે. સજોદથી નીકળે એટલે મંગુભાઈ સાથે જોડાયા છે અને રસ્તામાં વૈદ્યનાથ મહાદેવનું એક મંદિર આવે છે. એમ કહેવાય છે કે પ્રાચીન કાળની અંદર કશ્યપ ઋષિએ અહીં તપશ્ચર્યા કરેલી અને શિવજીએ પ્રસન્ન થઈને અને વૈદ્ય એટલે કે આયુર્વેદ વિશેનું એમને જ્ઞાન આપેલી અને વિદ્યા આપેલી અને એમ કહ્યું હતું કે લોકોના ઉપયોગમાં આને લેજે અને લોક કલ્યાણ કરજે. એટલે ઋષિએ ત્યાં વૈદ્યનાથ મહાદેવની સ્થાપના કરેલી. અહીં દેવો સ્નાન કરવા આવતા અને અહીં આવીને એમણે એક મોટું કુંડ બનાવેલું અને એ જે કુંડ બનાવેલું એને સરોવર નામ આપેલું. એટલે આ નાનું સરખું કુંડ આકારનું સરોવર પણ એ વૈદ્યનાથ મહાદેવ આગળ આવેલું છે. રસ્તામાં આગળ જતા માટીએડ અને મોઠિયા ગામ આવે છે. આ ગામે માતૃતીર્થ પણ આવેલું છે. એના મહારાજશ્રીએ દર્શન કરીને આગળ નીકળ્યા છે અને શેરા ગામ પહોંચેલા છે. શેરા ગામની અંદર નજીકમાં નર્મદેશ્વર મહાદેવનું દેરું આવેલું છે. એમ કહેવાય છે કે શિવ અને પાર્વતી એમાં નર્મદાજીનું જ્યાં સાગર સાથેનું સંગમ છે એના દર્શન કરવા માટે આવ્યા ત્યારે નર્મદા મૈયા જાતે ત્યાં પ્રગટ થયા અને સાક્ષાત પ્રગટ થઈ અને શિવજીને વાસ કરવા માટે એમણે વિનંતી કરી. એટલે ભગવાન શિવજીએ જ અહીં નર્મદેશ્વર મહાદેવની સ્થાપના કરેલી. આગળ જતા રસ્તો બધો ખારપાટ છે, કાદવ છે, નર્યા ગાડા બાવળ ઉગેલા છે અને મારા શ્રી ત્યાંથી આગળ નીકળી અને ઉત્તરાજ ગામે જવા નીકળ્યા છે. હવે ઉઘાડા પગે ચાલવાનું છે. રસ્તામાં કાંકરા છે, કાંટા પડેલા છે. એટલે મહારાજને થોડી તકલીફ તો થાય છે, પણ એમ કરતાં કરતાં વાતો કરતાં કરતાં ઉત્તરાજ ગામ મહારાજશ્રી પહોંચી ગયા છે. આ ઉત્તરાજ ગામની અંદર ઉત્તરેશ્વર મહાદેવનું નાનું દેરું આવેલું છે. એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં શશિબિંદુ રાજા હતો, એની કન્યા એટલે એની દીકરી ઉત્તરાએ અહીં ઉત્તમ પતિ મળે એટલા માટેનું તપ કરેલું અને શિવજીએ પ્રસન્ન થઈ અને એને વરદાન આપેલું કે તૃષ્ણાબિંદુ રાજાનો જે પુત્ર છે એ તારો પતિ બનશે ને તને પત્ની તરીકે સ્વીકારશે અને હું એટલે શિવજી આ તીર્થમાં વાસ કરીશ. આ સ્થાને શિવલિંગ પ્રગટ્યું અને શિવજી એમાં અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી ઉત્તરેશ્વર તીર્થ અહીંયા પ્રસિદ્ધ થયું છે અને અંતર્ધ્યાન થયા એટલા માટે આ સ્થાનને પણ અંતરનાથ એમ પણ કહેવામાં આવે છે. અહીં નર્મદાજી છે એ આ સ્થાનથી 1.5 માઇલ જેટલા દૂર છે અને આગળ જતા નજીકમાં જ હાંસોટ ગામ આવે છે. પ્રાચીન કાળની અંદર હાંસોટ એટલે હંસપુર કે હંસનગરી કહેવામાં આવતું હતું. કશ્યપ કુળની અંદર દક્ષાયણી એમના ત્યાં હંસ નામે એમનો પુત્ર જન્મેલો. હવે આ હંસે ખૂબ તપશ્ચર્યા કરી એટલે બ્રહ્માએ એને પોતાનું વાહન બનાવેલું. દક્ષનો જે યજ્ઞ થયો એ વખતે આપણે જે જાણીએ છીએ વાત, શિવજીની જે કથા છે એ દક્ષના યજ્ઞને વિધ્વંસ કરવા માટે શિવના ગણો આવેલા અને એમણે આવીને આખા યજ્ઞને તોડફોડ કરીને વિધ્વંસ કરી નાખ્યો. એટલે હંસ ત્યાં હાજર હતો એ શિવગણોથી એટલો બધો ગભરાઈ ગયો કે ત્યાંથી બીનીને ભયના માર્યો ત્યાંથી નાસી ગયો. બ્રહ્માએ એને પાછો બોલાવ્યો પણ એ બીકના માર્યો પાછો આવ્યો જ નહીં. એટલે બ્રહ્માએ એને શાપ આપ્યો અને પદભ્રષ્ટ કર્યો. એટલે પોતાના વાહન તરીકે એને પદભ્રષ્ટ કર્યો.
પછી હંસે બહુ તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીને એ પોતાને સ્વીકારે એના માટે પ્રાર્થના કરી. એટલે બ્રહ્માજી એમ કહ્યું કે તું નર્મદાજીના કિનારે જા, ત્યાં શિવલિંગ સ્થાપીને ત્યાં તપ કરજે અને એમ કરી અને ત્યાર પછી તારામાં શુદ્ધિ થશે ત્યારે હું તને સ્વીકારીશ. એટલે હંસ અહીં આવ્યો, એને આ રેવા તીરે શિવલિંગ સ્થાપી અને એની ત્યાં તપશ્ચર્યા કરી. ત્યારે હંસેશ્વર શિવજીની એણે અહીં સ્થાપના કરી અને એ કરવાથી શિવજી પ્રસન્ન થયા અને એને પોતાનું પદ પરત મળ્યું. મોટે ભાગે આપણે પણ જોતા હોઈએ કે ઘણા લોકો નોકરીમાં જ્યારે તકલીફની સમય હોય ત્યારે ગભરાઈ અને ભાગી આવે. ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં આપણે જોઈએ ને તો જ્યારે આકરા નિર્ણય લેવાના હોય એ સમયે કર્મચારી કે અધિકારી પોતે રજા ઉપર ઉતરી જાય અને ભાગી જાય, આવું બધું કરતા હોય છે. એમાં હંસ પણ ભય પામીને ભાગી ગયો એટલે એને પદભ્રષ્ટ કર્યો, એટલે એને નોકરીમાંથી કાઢી મૂક્યો. પછી તો કે તું તપશ્ચર્યા કર શિવજીની, એટલે તારી જાતને તું તૈયાર કર, જે તને સ્થાન આપવામાં આવ્યું છે એના માટે યોગ્યતા કેળવ અને એ યોગ્યતા તું કેળવીશ પછી તને લઈશું. એમ આ કથા ઉપરથી આપણે એનું અર્થઘટન કરી શકીએ. અહીં ઘણા બધા મંદિરો અને શિવાલયો આવેલા છે. હાંસોટ એ પરિક્રમાવાસીઓ માટે આ દક્ષિણ, એટલે આપણે જે દક્ષિણ તત્વમાં ચાલીએ છીએ ને એનું છેલ્લું મોટામાં મોટું ગામ હતું એ વખતે. અહીંથી થોડા માઇલ આગળ જઈએ એટલે નર્મદાજીનો સાગર સાથેનો સંગમ આવે છે અને હોડી મારફતે અહીંથી એ સંગમને આપણે ક્રોસ કરીને એટલે પાર કરી અને સામા કિનારે જવાનું હતું. એટલે એ જમાનાની અંદર હાંસોટની અંદર ઘેલાભાઈ નામના એક સજ્જન હતા અને એમની સાથે 4-5 સદગૃહસ્થો માદદ સેવા આપે અને એ બધું આયોજન કરે. એટલે એ વખતે એ નાવમાં બેસીને જવા માટે ત્યાંથી પરવાનો લેવામાં આવે. એટલે ચિઠ્ઠી બનાવી આપે ને ચિઠ્ઠી લઈને તમે જાઓ એટલે તમને નાવમાં બેસાડે. એમાં પૈસા આપવાના ના હોય, પણ આ એક બધાની સગવડ, પરિક્રમાવાસીઓ માટેની સગવડ સચવાય અને એક સેવા થાય એના માટે આ લોકો અહીં કામ કરતા હતા. હવે આજે નાવથી સામે જ્યારે ક્રોસ કરવાનું હોય ત્યારે ઘણી વખત શું થાય કે પરિસ્થિતિ અનુકૂળ ના હોય, એટલે એની અંદર ઘણી વખત પવન બહુ હોય, ભરતી હોય, ઓટ હોય, પ્રતિકૂળતા હોય, અનુકૂળતા હોય. હવે એ બધી પરિસ્થિતિની અંદર નાવને ચલાવવાનું ઘણી વખત અઘરું હોય અને એટલા માટે ઘણી વખત તો એવું થતું કે આ હાંસોટની અંદર પરિક્રમાવાસીઓ આવ્યા હોય પણ નાવ ચલાવવા માટેની પરિસ્થિતિ સારી ના હોય તો 2 દિવસ, 5 દિવસ, 8 દિવસ, અઠવાડિયા સુધી પડ્યા રહેવું પડે અને 25-30 પરિક્રમાવાસી ભેગા થાય ને તો જ નાવ ઉપાડવામાં આવતી. અને એના માટે અંકલેશ્વર સુધી જે દિવસે નાવ ઉપડવાની હોય એના 2-3 દિવસ પહેલાં અંકલેશ્વર સુધી સંદેશો પહોંચાડવામાં આવતો કે ફલાણા દિવસે નાવ ઉપાડવાની છે એટલે પરિક્રમાવાસીઓએ ત્યાં પહોંચી જવું. એટલે આવી રીતનું એ સમયમાં આ બધું આયોજન થતું હતું. મારા શ્રી હાંસોટ પહોંચી ગયા અને ભાલોદના જે મંગળપ્રસાદ પંડ્યા એમના દીકરા એટલે રામકૃષ્ણભાઈ એ અહીં રક્તપિત્ત આરોગ્ય ખાતાના રક્તપિત્ત વિભાગની અંદર નોકરી કરતા હતા. એ એમને સામે લેવા આવ્યા છે, એમના ત્યાં રોકાયા છે. રામકૃષ્ણભાઈ ભજનોના ને એના શોખીન એટલે હાર્મોનિયમ બગાડીને ભજન કરે. મારા શ્રી તે દિવસે રોકાયા અને ભજન સત્સંગ કર્યો છે. મંગુભાઈ પણ મારા શ્રીની સાથે અહીં આવ્યા હતા અને રોકાયા છે. હવે બીજે દિવસે વહેલી સવારે હાંસોટથી રામકૃષ્ણભાઈ પંડ્યા અને મારા શ્રીને એ લોકો આગળ નીકળ્યા છે. હવે રસ્તો જે છે એમાં કાંકરા છે, કપચી છે, કાંટિયાજાળ ગામે જવાનું છે, પણ એ રસ્તે જતાં જૂના જમાનાના રસ્તા, કાચા રસ્તા, એટલે બધું પગમાં વાગે. મહારાષ્ટ્રીને તો ચંપલ નથી એટલે વાગે છે, પણ રામકૃષ્ણભાઈએ તો ચંપલ પહેરેલા એટલે સરસ ભજન ગાતા ગાતા મહારાષ્ટ્રીની સાથે જાય છે અને આગળ જતાં જતાં વાસનોલી ગામ આવ્યું. એ વાસનોલી ગામની અંદર વાસવેશ્વર તીર્થ આવેલું છે અને એક નાની સરખી ઓરડી છે અને ઓરડીની અંદર
આગલા દિવસે જે પરિક્રમાવાસીઓ નીકળ્યા છે એ 20-22 જેટલા પરિક્રમાવાસીઓ ત્યાં રોકાયા હતા અને વહેલી સવારે ઠંડીના દિવસો શરૂ થઈ ગયા હતા એટલે ત્યાં બેઠા બેઠા તાપણું કરતા હતા. નર્મદે હર કહી અને મારા શ્રી અને રામકૃષ્ણભાઈ ત્યાં ગયા. સામેથી નર્મદે હરની નારો લાગ્યો અને ત્યાં જઈ અને આ વાસવેશ્વર તીર્થની અંદર દર્શન કર્યા છે. આ સ્થાન માટે એમ કહેવાય છે કે પિતાના શાપથી ખેદ થયેલા 8 વસુઓ, 8 જે વસુઓ હતા ને એમના પિતાએ એમને શાપ આપેલો એટલે એમણે આ સ્થાન ઉપર આવીને 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને શિવજીને પ્રસન્ન કરેલા અને ત્યાર પછી એમણે વરદાન મેળવ્યા એટલે આ સ્થાન વાસવેશ્વર તીર્થ તરીકે જાણીતું થયેલું. અહીં આગળ કોટેશ્વર જવાનું હતું. હવે નદીના કિનારે જો કોટેશ્વર જઈએ તો 2-1 માઇલ થાય, પણ ત્યાંથી જવા જઈએ તો નર્યો કાદવ કીચડ ગંદ છે એટલે અંદર ખારપાટ છે એટલે પગ ફસાઈ જાય અને ચાલવાની બહુ તકલીફ પડે એટલે ગોળ ફરીને એટલે 4 માઇલ જેટલું ચાલીને અંદર જવું પડે. પણ એવા રસ્તે મારા શ્રી અને રામકૃષ્ણભાઈ વગેરે ત્યાંથી નીકળી અને આગળ જવા માંડ્યા છે અને કોટેશ્વર પહોંચ્યા છે. આ કોટેશ્વરની અંદર છાણ અને માટી એનાથી લીપી અને બનાવેલો મોટો એક વિશાળ ઓરડો છે અને એમાં નાનું સરખું પાકું દેરું છે. એ દેરું જે છે ને એ જ કોટેશ્વર તીર્થ. એમ કહેવાય છે કે દેવો, ગંધર્વો, ઋષિઓ, સિદ્ધો એ બધા નર્મદા મૈયા જ્યાં રેવા અને સાગરનો સંગમ થાય છે એટલે જ્યાં મળે છે એ સ્થાનના દર્શન કરવા માટે અહીં આવેલા અને એ સંગમમાં એમણે સ્નાન કરેલું અને કોટેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના કરેલી. હવે અહીંયા જો સ્નાન કરવામાં આવે તો જે કંઈ આપણે પુણ્ય કર્યું છે એનું કોટી ગણું, કોટી એટલે કરોડ ગણું પુણ્ય આપણને મળે એટલે કોટીશ્વરના નામથી આ કોટેશ્વર તીર્થ કહેવાયું. અહીં આસપાસ આમ 2 માઇલના વિસ્તારની અંદર કોઈ વસ્તી નહોતી. શિવાલય પાસે મીઠું જે પાણી નીકળ્યું, મીઠું જળ પણ નહોતું. આસપાસ આખો ખારપાટ છે, વૃક્ષો તો કોઈ દેખાતા નથી. 12 ગામનું અહીં સ્મશાન આવેલું છે એટલે એકદમ બેકાર જગ્યા છે. મોટા મોટા ગીધડા અહીંયા આવેલા છે અને આ ભૂમિને આપણે જોઈએ ને તો આમ શુષ્ક, એકદમ વેરાન જેવી લાગે. અને મહારાજ વિચારે છે કે શિવજીની જે ભૂમિ અમંગલકારી તમને લાગતી હોય, દેખાતી હોય, એ ખરેખર તો મંગળકારી જ હોય છે. અને ત્યાં પુષ્પ દંતે જે રચેલું શિવમાન સ્ત્રોત્ર છે એનો 24મો શ્લોક મહારાષ્ટ્રીને યાદ આવે છે અને ગાય છે. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા સ્વીતા ભસ્માલેપ સ્ત્રગરિત્નુક કોટી પરિકર. અને ત્યાં શિવમાન સ્ત્રોત્રનું એ ગાન કરે છે. આગળ નીકળીને કતપુર પહોંચ્યા છે. કતપુરની અંદર એક બાલકૃષ્ણભાઈ જોશી અને મનુભાઈ નામના 2 શિક્ષકો છે. એમણે મહારાષ્ટ્રની રહેવાની વ્યવસ્થા કરી છે. આવા સ્થાન ઉપર જે તે સમયે આવા શિક્ષક હોય, સરકારી કર્મચારી હોય કે ગામના પ્રતિષ્ઠિત માણસો હોય, સારા ખેડૂત હોય, એવા લોકો મોટે ભાગે આવા પરિક્રમામાં નીકળેલા લોકો હોય, સાધુ સંતો હોય, એની સેવા કરવાની તક હોય એ ક્યારેય છોડતા નહીં. ત્યાં પહોંચ્યા અને પશ્ચિમ દિશાની અંદર સુરસ દાદા એ અસ્ત પામી રહ્યા છે અને ત્યાં જોઈએ તો નર્મદા મૈયા એકદમ વિશાળ પટ છે અને સૂર્યના જ્યારે કિરણો એની ઉપર પડે છે એટલે નર્મદા મૈયાના જે જળધારા છે એ સુવર્ણમય અને એકદમ ગુલાબી રંગથી રંગાયેલા હોય એવા લાગી આવે છે. અદ્ભુત દ્રશ્ય છે અને એ જોઈને મહારાષ્ટ્રીને વારંવાર વંદન કરવાની ઈચ્છા થાય છે. માં નર્મદાને વારંવાર વંદન કરે છે. રાત્રિ રોકાણ કર્યું છે.
બીજે દિવસે વહેલી સવારે મારા શ્રી બાલકૃષ્ણભાઈ, મનુભાઈ અને રામકૃષ્ણ પંડ્યા એ લોકો વિમલેશ્વર જવા માટે નીકળ્યા છે. હવે એકદમ અંધારું છે, વહેલી સવારે નીકળ્યા એટલે પગદંડી છે, રસ્તો ભૂલી જવાય એવો છે, અંધારામાં દેખાય નહીં. એટલે મનુભાઈ જે છે શિક્ષક, એમણે વળી પાછું હાથમાં ફાનસ લીધું છે અને માર્ગ બતાવતા બતાવતા આગળ ચાલી રહ્યા છે. કેવી કુદરતની કૃપા હોય. એ દિવસે અશ્વિનકુમાર ઢેબરે નર્મદાનંદજી મહારાજ બનશે કે નહીં એ મનુભાઈને કે આ લોકોને કોઈને ખબર પણ નહીં હોય, અને છતાં એમને પણ માર્ગમાં તકલીફ ન પડે એટલે આજે ફાનસ લઈને ચાલે છે. અને આવા કોઈ પણ સદગુરુની જો સેવા કરી હોય તો આપણે એમને અંધારામાં માર્ગ બતાવ્યો હોય તો આપણા જીવનમાં જ્યારે અંધકાર ફેલાઈ જાય ત્યારે આવા સદગુરુ, એ જે સદગુરુને આપણે માનતા હોય એ સદગુરુ આપણા જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવી અને આપણને માર્ગ બતાવે. ધીરે 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 આગળ પહોંચ્યા છે અને જ્યાં અજવાળું થવા આવ્યું ત્યાં વિમલેશ્વર આ લોકો પહોંચી ગયા છે. અહીં રેવા અને સાગરનું સંગમના દર્શન કરીને બધા હર્ષકેલા થઈ ગયા છે. હવે નાવ છૂટવાનો થોડો ઘણો સમય બાકી છે એટલે વિમલેશ્વરના એમણે દર્શન કર્યા. કહેવાય છે કે અનેક પ્રકારના કર્મોના મળથી ક્ષીણ થયેલા બ્રાહ્મણો એ અહીં આવીને સ્નાન કરેલું અને નિર્મળતા પામેલા. સૂર્યએ પણ અહીં તપ કરી અને સ્નાન કરી અને નિર્મળતા મેળવેલી. શિવજી અને પાર્વતીજીએ પણ અહીંયા સ્નાન કરીને નિર્મળતા મેળવેલી. એના કારણે વિમળ, મળથી મુક્ત થવું, એના કારણે આ સ્થાન વિમળપણાને પામેલા એટલે આ સ્થાન વિમલેશ્વર કહેવાયું. અહીં સોમેશ્વર, ગોકર્ણેશ્વર, રત્નેશ્વર અને પોલત્સેશ્વર એ જાતના બધા તીર્થ અહીંયા આવેલા છે. 9 વાગ્યાના સુમારે નાવ ઉપડવાની હતી. 9 વાગ્યા છે એટલે જે નાવનો નાવિક છે એણે બધાને બૂમ પાડી કે ભાઈ ચાલો ચાલો. એટલે બધા ધીરે 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 ચાલવા માંડ્યા. નાવ જે ઊભેલી છે કિનારાથી નાવ જરા અંદરની બાજુ છે એટલે 1 માઇલ જેવું કાદવની અંદર, કિચડની અંદર ચાલીને ત્યાં જવાનું છે. બધા ધીરે ધીરે ગયા. પગ કાદવ કિચડવાળા થયા છે. આગળ જતાં થોડું પાણી એ છે. મહારાષ્ટ્રીએ તો નાની સરખી પેલી પોતળી પહેરી છે એટલે પાણીમાં પલળ્યા છે ને વળી જતા રહ્યા છે. ઘણા લોકોએ તો ઘણા બધા આખા કપડાં પહેર્યા હોય, એ પણ શરીરે કમર સુધીનું પાણી એટલે પલળ્યા છે. પગવગ ધોઈ અને નાવમાં બેસી ગયા છે. પદ્મપુરાણ અનુસાર એવું છે કે અમરકંટકથી રેવા સંગમ સુધીમાં 10 કરોડ જેટલા તીર્થ આવેલા છે. એટલે રેવા સાગરની અંદર એના દર્શન કરવાથી આ સમસ્ત તીર્થો, આ બધા જ તીર્થોનું દર્શન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને સ્નાન કરવાથી પાપ મુક્ત થવાય છે એવું અહીં કહેવામાં આવે છે. હવે અહીંથી જોઈએ તો આ જે આખો પટ છે સંગમનો એ 13 માઇલ જેટલો પહોળો છે અને જ્યાં સંગમ થાય છે ત્યાંથી નાવ એકદમ ક્રોસ કરીને પાર કરીને સામે કિનારે ના જવાય, નહીં તો જે પરિક્રમા કરીએ છીએ એનો ભંગ થાય. એટલે નાવને સમુદ્ર તરફ લઈ જવી પડે અને યુ ટર્ન કરીને આખી ગોળ ફરીને પાછા આવી અને ત્યાં ઉત્તર તટ ઉપર જવાય. એટલે આ લોકો બધા નાવમાં ચડી ગયા. મારા શ્રી લખે છે કે એ વખતે કુલ નાવમાં કુલ 27 જણ હતા અને એની અંદર પરિક્રમાવાસી પણ હતા. એકાદ નાગા બાબા હતા, એકાદ કોઈક સાધુ પણ હતો, એકાદ બ્રહ્મચારી પણ હતા. આ બધા બેઠા. અત્યારે પવન અનુકૂળ હતો, સમય અનુકૂળ હતો એટલે બધાએ નર્મદે હર એમ કરીને ભેગા થઈને નાદ કર્યો અને નાવિકે નાવને ચલાવી. નાવ ધીરે 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 સ્થળવાળી નાવ એટલે આગળ ચાલી. થોડે આગળ ચાલી હશે અને વળી પાછો જે પવન છે એ પ્રતિકૂળ થયો, ભરતી આવવા માંડી અને એના કારણે
નાવિકે લંગર નાખીને નાવને રોકી દેવી પડી. હવે નાવ તો હિલોળા રે. જે લોકોને બેસવાની બહુ ટેવ ના હોય એને વોમિટિંગ થઈ જાય એવી પરિસ્થિતિ થાય. બીજું કે નાવમાં બેસવાનું હોય અને સામા કિનારે જવાનું હોય એટલે સમય ઘણો જતો હોય. એટલે નાવમાં બેસતા પહેલાં શક્ય હોય ત્યાં સુધી કોઈ ભોજન ના કરે, નાસ્તો ના કરે, પાણી ના પીવે. કારણ કે ચાલુ નાવની અંદર કુદરતી હાજતે જવું પડે, પેશાબ કરવા કે સંડાસ માટે જવું પડે તો એ તો જવાય નહીં. માં નર્મદાને અંદર ક્રોસ કરતા એટલે મોટે ભાગાએ બધાએ આવું ઉપવાસ જેવું રાખ્યું હોય અને થોડો ઘણો નાસ્તો ખાવા માટેનો પ્રસાદ પોતે લઈ લીધો હોય અને એકાદ એની અંદર પાણી લઈ લીધું હોય. હવે નાવ તો એને આમ પહોંચી ગઈ અને બેસી રહ્યા, ઘણું બધું થયું. બધા એકબીજા જોડે થોડી થોડી વાતો કરે છે કે થોડા સમયમાં ઉપડશે, થોડા સમયમાં ઉપડશે. આ નાવની અંદર એક ભક્તાણી બેઠેલી. એ પોતાને અવધૂતાણી કહે કે હું તો બહુ અવધૂતની કક્ષાની છું. મોટા વાળ ને ભગવાન કપડાં પહેરેલા, મોટો ચાંદલો કરેલો ને હાથમાં ત્રિશૂળ લઈને બક 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 કર્યા જ કરે, પોતાને પ્રસ્થાપિત કરવા માટે. બાકી રંગઅવધૂત મહારાજ તો ખબર છે ને કે બને ત્યાં સુધી એમ જ કે મૌન પાળો. જે મોટા સંત ને સાધુ છે તો બને ત્યાં સુધી મૌન જ પાળે, વધારે બોલબોલ કરે જ નહીં. પણ આ તો અધૂરો ઘડો એટલે હું કંઈક છું એવું બતાવવા માટે સતત બોલ્યા કરે. એટલે વળી પાછી એણે એમ કહ્યું કે ભાઈ આ નાવની અંદર તો આજે કોઈ પાપી આવી ગયું લાગે છે અને કોઈ પાપી બેઠું છે, એના માટે એના કરીને આજે આ નાવ આગળ નથી જતી. અને મારામાં તો એટલી બધી તાકાત છે કે હું એક મંત્ર બોલું તો હમણાં જ બધું વાતાવરણ સારું થઈ જાય અને નાવ ચલાવીને આપણે સામા કિનારે જઈ શકું. બધા બણગા ફૂંકવા માંડી, પણ બધા મૌન રહ્યા છે. એમાં એક બ્રહ્મચારી હતા, કોઈ સાધુ જેવો હશે, એણે સરસ નર્મદા મૈયાનું એક ભજન શરૂ કર્યું અને બધાએ સાથે ઝીલવા લાગ્યું. ધીરે 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 ભજન ગાતા ગાતા 5-7 મિનિટમાં એટલો માહોલ બની ગયો કે 3 કલાક સુધી પડી રહેલી નાવ એ વળી પાછું વાતાવરણ અનુકૂળ થયું એટલે નાવ ચાલીને આગળ જવા માંડી. અને આગળ જતાં 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 આગળ જઈને જેવો ત્યાં સંગમ આવ્યો, ત્યાં વળાંક લીધી એટલે ઉત્તર તટ તરફ ત્યાં જેવો સંગમ આવ્યો એટલે બધા ખુશખુશાલ થઈ ગયા. નર્મદાને કોઈકે જળ લઈને પોતાની ઉપર છાંટ્યું, કોઈએ જળ લઈને મોઢામાં મૂક્યું અને કેટલાક લોકો ચુંદડી, શ્રીફળ, જનોઈ, કંકુ એ બધું લાવ્યા હોય એનાથી નર્મદા મૈયાની પૂજા કરી. જે કશું નથી લાવ્યા એણે પોતાની ભાવનાથી, ભાવભક્તિથી માં નર્મદાને નમસ્કાર કર્યા, વંદન કર્યા. અને અમે ભગવાન તો ભાવનો જ મૂક્યો હોય ને, કદાચ કશું પણ ના આપીએ તો પણ એ તમને તરાવી દે. એનું જ નામ ભગવાન, એનું જ નામ દેવી. અહીંથી ધીરે ધીરે પાછું આગળ પ્રયાણ થઈ રહ્યો છે. હવે બધાને સંતોષ થયો એટલે બધાએ પોતાના ડબલા ડુબલીમાંથી જે કંઈ ખાવા માટે લાવે તે ખાધું, પાણી પીધું. એમ કરતાં કરતાં થોડા આગળ ગયા અને વળી પાછા સાંજના 4 વાગ્યા હશે અને પવન અને મોજા પ્રતિકૂળ થયા એટલે વળી પાછી નાવ ઊભી કરી દેવી પડી. હવે તો સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારી ઉપર હતા. નાવ ત્યાં જ ઊભેલી છે. બધા એકબીજા જોડે થોડી થોડી વાત કરે છે, ગણગણાટ થાય છે. એક જ જગ્યા ઉપર આ નાવની અંદર 27 જણ ક્યારના બેઠેલા છે સવારથી. એટલે કોઈકની કમરે દુખી જાય, કોઈના હાથ પગ દુખી જાય. કુદરતી હાજતે જવાય નહીં એટલે પણ ઘણા લોકો અકળાઈ ગયા હોય અને કેટલાક લોકોએ પેલું ખાવાનું તો ઠાંસી ઠાંસીને ખાઈ લીધું હોય એટલે બધા અકળાઈ ગયેલા છે. એટલામાં વળી પાછી પેલી ભક્તાણી એ બૂમાબૂમ કરવા માંડી અને બધાને ગમે તેમ બોલવા માંડી, એમ તેમ કરવા માંડી. એટલે એક સાધુ જેવા જે બેઠેલા હતા એ અકળાયા અને એણે એનો સામનો કર્યો કે શું તમે સાધ્વી આ બધું બોલ્યા કરો છો, બધાને હેરાન કરો છો. બધા જ એનાથી કંટાળેલા હતા એટલે સાધ્વી એકલી પડી ગઈ. બીજા બધા એક તરફ થઈ ગયા
અને બરાબર ઝઘડો થઈ ગયો. એમાં પેલી સાધ્વીએ તો તરત જ ત્રિશૂળ કાઢ્યું ને કે હું ત્રિશૂળથી તને મારી નાખીશ ને મંત્ર જાપ કરીને તમને મારી નાખીશ. અને આવા બધા તાઇફા થયા. મારા શ્રી તો નાવમાં એક બાજુ એક પાટિયું હતું, ત્યાં ખૂણામાં સવારથી બેઠેલા હતા. બધો તાઇફો જોઈ રહ્યા હતા. એમને આ તાઇફામાં રસ જ નહોતો. એ તો માં નર્મદાનું અહીંયા જે મિલન થયું છે રેવા સાગર સાથેનું, એને માણી રહ્યા હતા, એનો આનંદ લઈ રહ્યા હતા. આ બહુ જ અવાજ થયો એટલે મહારાષ્ટ્રીએ આખા દિવસ દરમિયાન પહેલી વખત એક વાક્ય બોલ્યા અને સાધ્વીને કહ્યું કે હે માતાજી, તમે તો સાધુ છો, તમે તો સાધ્વી છો, અને આ લોકો તો પરિક્રમાવાસી છે, આ તો બધા ગૃહસ્થ છે. એ લોકોને ક્યાં ખબર હોય કે સાધુ મહાત્મા સાથે મારે કેવી રીતે વર્તન કરવું. એટલે તમે ગુસ્સો ના કરશો, એ તો તમારા બાળક જેવા છે, એવાને માફ કરો. એમ કરીને ધીરે રહીને સાધ્વીને મનાવી. એટલે સાધ્વી એ ઠંડી પડી ગઈ, શાંત પડી ગઈ, અંધારું થઈ ગયું. અને વળી પાછું જેવું વાતાવરણ સારું થયું એટલે ત્યાંથી નાવડી ધીરે 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 આગળ નીકળી. હજુ તો હાલક ડોલક થઈ રહી છે ત્યારે જે સાયં આરતી માતાજીની થાય ને ત્યાર પછી જે સ્તુતિ ગવાય, એ સ્તુતિ ત્યાં ગાવાની એક ભક્તે શરૂ કરી. એટલે બધાએ એ સ્તુતિ ગાવા માંડી. અને માં નર્મદાજી જાણે રીઝ્યા હોય એમ એકદમ વાતાવરણ અનુકૂળ થઈ ગયું. અને નાવ સટાસટ સટાસટ ચાલતી 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 ઉત્તર કિનારે ત્યાં પહોંચી ગઈ. અને ત્યાં પહોંચતા રાત્રિના 12 વાગી ગયા. 12 વાગે પહોંચ્યા. નાવને ત્યાં રોકી છે અને બધા એક પછી એક ઉતર્યા. બધા આખા દિવસના શ્રમના લીધે થાકી ગયા હતા. કાદવમાં પગ મૂકી અને ઉતરીને કાદવ કીચડમાંથી ધીરે 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 આગળ ગયા. આગળ ટેકરા ઉપર જઈ અને ત્યાં નાના સરકાઈ ખાડાની અંદર પાણી હતું. બધાએ હાથ પગ ધોયા. નજીકમાં રોકાવા માટે તો કોઈ જગ્યા નહોતી. હવે રોકાવાનું હોય તો આગળ જવું પડે એવી પરિસ્થિતિ હતી. એટલે ત્યાં એક સરસ ખેતર હતું. ઠંડો પવન આવતો હતો. અને એ સમયે બધાએ વિચાર્યું કે લાવો, આપણી પાસે જે આસન છે એ આસન આ ખેતરમાં પાથરો. અને બધાએ પોતપોતાની જગ્યા શોધી લીધી અને આસન ખેતરમાં પાથરી અને ચંદ્રમાની આકાશની નીચે તારલાને જોતા જોતા બધાએ ત્યાં રાત્રિ વિતાવી અને ત્યાં આરામ કર્યો. આજે આપણે દક્ષિણ તટથી રેવા સાગરના સંગમમાં એના દર્શન કરીને વળી પાછા ઉત્તર તટે આવી ગયા છીએ. રેવાનું અદ્ભુત દર્શન, અદ્ભુત અનુભૂતિ મહારાજશ્રી અને એમની સાથે સાથે આ બધી વાતો દ્વારા આપણે કરી રહ્યા છે. આજે આટલી વાત. ફરી પાછા મળીશું ત્યારે આગળ પરિક્રમા શરૂ કરીશું. माझी रे ओ माझी रे आज हमारी जीवन नौका डूबू डूबू भर दरिए करे तू विणनाथ तारक दूजो जे भव सागर पार करे जे भव सागर पार करे ओ माझी रे ओ माझी रे मैया हो रे वा मैया मैया हो रे वा मैया हो रे वा मैया
आज हमारी जीवन नौका डुबू डुबू भर दरिए करे। आज हमारी जीवन नौका डुबू डुबू भर दरिए करे। तू वीणनाथ ने तारक दूजो, तू वीणनाथ न तारक दूजो, जे भवसागर पार करे। आज हमारी जीवन नौका डुबू डुबू भर दरिए कर। ओ माझी रे સર્વને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.